225 વર્ગમૂળ કાઢવાનું છે. 1/2 ઘાત એટલે વર્ગમૂળ થાય. 225 વર્ગમૂળ 15 થાય. 2 પોઈન્ટ હોય, વર્ગમૂળમાં પોઈન્ટ અડધા થાય, તો કેટલા પોઈન્ટ આવે? 1. તો જવાબ આવશે 1.5. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. રાહુલે કોઈ સંખ્યાને 2 વડે ગુણાકાર કરવાને બદલે 2 વડે ભાગી અને જવાબ 2 મળ્યો, તો સાચો જવાબ શું હોય? ભૂલ ન કરી હોત તો શું જવાબ આવે? તો પેલા આપણે ભૂલમાં ધ્યાન દઈએ, ગુણાકાર વાળું કાઢી નાખીએ. 2 થી ભાગો અને જવાબ 2 મળે તો સંખ્યા કઈ હોય? કોઈ સંખ્યા છે, આ સંખ્યા છે, એને તમે 2 થી ભાગો તો જવાબ 2 મળે તો સંખ્યા કઈ હોય? 4. તો સંખ્યા મળી ગઈ. કઈ સંખ્યા હતી? 4. પેપર સેટરે એમ નથી પૂછ્યું સંખ્યા કઈ હતી, સાચો જવાબ શોધો. તો કોઈ સંખ્યા એટલે શું હતું? 4. એને તમારે શું કરવાનું હતું? 2 વડે ગુણાકાર કરવાનો હતો ને? તો 4 ને 2 વડે ગુણીએ તો શું જવાબ આવે? 8. કરો તો ખબર પડે કે આમાં કેટલી માથાકૂટ થાય છે. આગળ વધીએ. ગીતા કાર્યક્રમો માટે કેક બનાવે છે. તેણીએ જન્મદિવસની પાર્ટી માટે કેક તૈયાર કરી અને એને 700 રૂપિયામાં વેચી દીધી. કેક તૈયાર કરવાની કિંમત 350 હતી, તો કેટલા ટકા નફો થયો? 350 બની અને 700 વેચી, એટલે નફો થયો 350 રૂપિયાનો થયો ને? શેના ઉપર? તો કે 350 ઉપર, મૂળ કિંમત ઉપર. આ વેચાણ કિંમત છે, આ તમારી મૂળ કિંમત છે. બેયનો ડિફરન્સ એટલે આ નફો થયો અને આ થઈ મૂળ કિંમત. 350 ઉપર 350 નફો એટલે 1 થાય. 1 એટલે 100%. બરાબર ને? તો આન્સર આપણે શું કરશું અહીંયા? ઓપ્શન સી, 100%. નેક્સ્ટ ક્વેશ્ચન. 10 સેન્ટીમીટર લંબાઈના ચોરસના વિકર્ણની લંબાઈ કેટલી હશે? ચોરસનો વિકર્ણ એની લંબાઈ કરતા √2 ગણો હોય, તો સીધો જવાબ 10√2 આવે. આવું યાદ નથી તો પાયથાગોરસ તો આખી દુનિયાને યાદ હોય જ. આ 10 હોય તો આ 10 હોય, તો આ કેટલું થાય? તો કે આ બંનેના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું થાય. આ બંનેનો વર્ગ કરો, આનો વર્ગ કેટલો થાય? 100. આનો વર્ગ કેટલો થાય? 100. તો સરવાળો કેટલો થયો? 200. અને એનું વર્ગમૂળ જવાબ થાય. આમાંથી 100 બહાર નીકળે તો 10 બહાર નીકળે, અંદર કેટલા વધે? √2. ચાલે? તો એ રીતે પણ તમે આન્સર ટીક કરી શકો છો. ઓપ્શન સી, 10√2 આપણો આન્સર થશે. એના પછીનો ક્વેશ્ચન. કોઈ એક જગ્યાએ ચાલતા ચાલતા જઈએ અને સાયકલ ઉપર પાછા આવીએ તો ટોટલ સમય 37 મિનિટ થાય છે. લખતો જાઉં હું. ચાલતા હું ગયો અને સાયકલ ઉપર હું પાછો આવ્યો, તો કેટલી મિનિટ થઈ બાળકો? 37 મિનિટ. એ જ જગ્યાએ ચાલતો જાઉં, ચાલતો પાછો આવો, એટલે ચાલતો ગયો અને ચાલતો આવ્યો, તો કેટલી મિનિટ થઈ? 55. જો હવે હું સાયકલ ઉપર જાઉં તો તે જગ્યાએ સાયકલ પર જતા અને આવતા, એટલે ગયો અને આવ્યો, તો કેટલો સમય થાય? આમાં મજા ન આવે કેમ કે મિક્સ છે, પણ આ તો કોરું માખણ છે. ચાલતા ગયો ને ચાલતા આવ્યો, એટલે જેટલો સમય જવામાં થયો હશે એટલો જ સમય આવવામાં થયો હશે. બેયનો સરવાળો 55 થયો, તો એક સાઈડ એનાથી અડધું એટલે કેટલું થાય? 27.5 મિનિટ થાય બાળકો. ચલો, તો 27.5 મિનિટ જવામાં થાય, 27.5 મિનિટ આવવામાં થાય, સરખો સમય થાય, એટલે આના અડધા કર્યા, એટલે 55 મિનિટ થઈ. તો ચાલવાનો સમય કેટલો થયો? 27.5 મિનિટ. તો બાકીનો સમય સાયકલ ઉપર હોય તો જ 37 થાય. તો આનો નાનો, અથવા તો અહીંયા કેટલા એડ કરું તો 37 થાય? તો કે 9.5. કેટલા એડ કરવાના થાય? 9.5. 20 રૂપિયા ક્રિસ આવ્યા. હજી 80 રૂપિયા જોઈએ, જમવાની સગવડ કરવાની છે આજે. બરાબર ને? તો આ 27.5 અને 9.5, એટલે થઈ ગયા 37. તો સાયકલ ઉપર સમય કેટલો થયો? 9.5. હર્ષ બરાબર છે? તો આ સાયકલ ઉપર અહીંયા 9.5 હોય ને અહીંયા 9.5 હોય, તો આનો સરવાળો કેટલો થાય? 19 મિનિટ થશે. તો જવાબ આવશે આપણો અહીંયા ઓપ્શન સી, 19 મિનિટ્સ. 2 વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર 6 અને 13 છે, તો ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો હોય? એના વર્ગ જેટલો. ત્રિજ્યા R1 અને R2 હોય, આ એનો ગુણોત્તર થયો. ક્ષેત્રફળનો ગુણોત્તર, તો ક્ષેત્રફળનું સૂત્ર આવે πr1² અને πr2². પાઈ તો નીકળી જાય.
તો આમાંથી ગુણોત્તર આવો થઈ જાય એટલે સ્ક્વેર થઈ જાય. તો આ 6 છે ને આ 13 છે, તો આનો સ્ક્વેર કેટલો થાય 36 અને આનો સ્ક્વેર કેટલો થાય 169. કન્સેપ્ટ બેઝ જ ક્વેશ્ચનો છે. ખબર હોય તો ધમધમાવીને તમે થોડીક વારમાં પેપર પૂરું કરી શકો. આગળ જઈએ. અંગ્રેજી મૂળાક્ષરનો એક અક્ષર યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો સ્વર મળવાની સંભાવના કેટલી? નીચે તો ટોટલ જ આવે. અંગ્રેજીમાં કેટલા મૂળાક્ષર હોય 26, એટલે નીચે શું આવે 26. 26 વાળો એક જ જવાબ છે. 26 વાળો એક જ જવાબ છે. હા ને? તો જવાબ શું આવશે? ઓપ્શન એ. અહીંયા એક ટણપાએ યુઝરનેમ જ એલાહા રાખ્યું છે. યુઝરનેમ જ એલાહા રાખ્યું છે, હે ને? ટણપો તેમાં થઈ ગયું ને. ચલો, પણ આપણે તો આખો શીખશું ને. સ્વર કેટલા હોય? 5. ઉપર જે હોય ઈચ્છિત પરિણામ અને નીચે કુલ, તો આન્સર આવશે 5/26. અગેન એક ક્વેશ્ચન સિમ્પ્લિફિકેશનનો. ચોકડી ગુણાકાર થાય એલા, હા ને? ચલો, તો x ગુણ્યા 154 બરાબર 15.4 ગુણ્યા 0.154 અને છેદમાં આવે, સોરી, આ 154 અહીંથી કાઢી નાખું ને તો અહીંયા આવે. એકવાર 154 ઉડી જશે, એકવાર જીવતા રહેશે. એટલે 154 તો જવાબમાં આવશે જ, બધાય જવાબમાં છે. એ ખાલી એમ જ કહેતો હતો તું પોઈન્ટ ગણ. અહીંયા 1 પોઈન્ટ છે અને અહીંયા કેટલા છે? 3. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 4. 4 પોઈન્ટ વાળો જવાબ આવે. તો આપણે ટીક કરશું ઓપ્શન એ. આગળનો ક્વેશ્ચન લઈએ. એવો ને એવો પાછો 0.3 અને છેદમાં કેટલા છે? 1000. આનું હજી સાદું રૂપ આપીએ તો 0.3 અને આવું થાય. આને તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે, પોઈન્ટ કાઢીને. તો તગડો લખું અને આ કેટલા જીરા થાય? 4. 4 પોઈન્ટ છે ને, તો 10ની કેટલી ઘાત આવે? -4. તો આન્સર આવશે ઓપ્શન એ, 3 × 10⁻⁻².